અકસ્માતના નવા કાયદા વિરુદ્ધ ડ્રાઈવર્સની હડતાળ ચાલી રહી છે। દેશભરના ટ્રક ડ્રાઈવર્સે ટ્રકના પૈડા થંભાવી દીધા છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે થઈને લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશ હોય કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ પંપ પર કતારો લાગેલી જોવા મળી રહી છે। હડતાળથી પેટ્રોલ અને ડીઝલ ખૂટી જશે તેવો ભય લોકોમાં છે। ભયના કારણે પેટ્રોલ પંપ પર કતારો લાગી છે। જે પ્રમાણે અકસ્માત કેસના નવા કાયદાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રકોના પૈડા થંભી ગયા છે। જે ટ્રક ચાલકો છે તેમણે તે ડ્રાઈવર્સ અત્યારે હડતાળ પર છે અને ભયના કારણે થઈને પેટ્રોલ પંપ પર અત્યારે લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। પેટ્રોલનો જે જથ્થો છે તે પેટ્રોલ પંપ સુધી પહોંચશે કે કેમ, કેટલો જથ્થો રહેશે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે કારણ કે ટ્રકોના પૈડા થંભી ગયા છે। જે ટ્રક લઈને આવતા કન્ટેનર્સને જે છે તે પણ અત્યારે થંભી ગયા છે। ડ્રાઈવર્સ અત્યારે હડતાળ પર છે, વિરોધ કરી રહ્યા છે। જે અકસ્માતને લઈને નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। કાયદાની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ, તેનો વિરોધ કરી રહ્યા છે અને આ કાયદો રદ કરવા માટે થઈને ટ્રક ડ્રાઈવર્સો માંગ કરી રહ્યા છે। 4 અલગ અલગ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે। દેશની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, હડતાળની અસર પેટ્રોલ પંપ પર જોવા મળી છે। ધર્મશાલામાં હિમાચલ પ્રદેશના ધર્મશાલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પેટ્રોલ પંપ પર લાંબી કતારો, આવા જ હાલ કંઈક નાગપુર, ઇન્દોર અને ભોપાલના પણ છે।